ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા મજામાં જશે? તો ગુડ ઇવનિંગ ને જય સ્વામિનારાયણ. તો અત્યારે વાગી ગયા છે 4 અને અમે લોકો જઈએ છીએ એક કામથી અને અક્ષર મંદિરે. તો શિવાની દીદીને ત્યાં ફોટોશૂટ ને એવું કરવું છે. હું થોડાક ફોટો પાડીશ. તો જઈએ અને એક બે વસ્તુ લેવાની છે એ લઈ લઈએ. તો થઈ ગઈ છું રેડી. આ છે મારો લુક, અમારું બેગ અને ટ્રેડિશનલ જેવું જ પહેરી લીધું છે. આમ ટ્રેડિશનલ નથી પણ એમ કે થોડુંક એવું છે તો જે લુક પણ ટ્રેડિશનલ જ છે. તો રેડી થઈ ગઈ છે. તો ચલો જઈએ અને આગળ ક્યાં ક્યાં જઈએ એ બધું બતાવે. પાછા પૂગી ગયા છે ગામમાં. એક બે કામ હતા એટલે હવે જાહું. આ કઈ ગલી? હવેલી ગલી ને? હવેલી ગલી. તો હવેલી ગલીમાં જાહું આપણે અને મારી જૂની યાદો તાજા કરીશ. પેલા આવતી હોય શોપિંગ કરવા. તો ક્યાં જાય આગળ કોની દુકાનમાં. એક શોપિંગ કરી લીધી છે અમે, બહુ નથી બતાવતી, ઠેલી જ ખાલી થોડીક બતાવું. અને બહુ અરખ હતો. બરોડા હતી ને તે દિન કે આ દુકાનમાં લેવું, આ દુકાનમાં લેવું, ત્યારે લઈ લીધું હે. હવે પછી નથી લેવું કોઈ દી. કારણ કે ભાવ ના ઉતારે એની જગ્યાએ મન ના ગમે લેવું. મનમાં પેલું માર્જિન કરવા જોઈએ. તો આગળ જાય એક બે વસ્તુ લઈને પછી જાય અક્ષર મંદિરે. કા શાંત ગલીમાં આવી ગયા અમે પાછા. આગળ જરીક બહાર નીકળશું ને એટલે ઘોંઘાટ પાછું ચાલુ થઈ જાય. જો કાંઈ મજા આવે મને તો. કારણ કે એ મારી જૂની પુરાણી યાદો છે આ ગલીમાં, બધી ગલીમાં જો કે હે. પણ જો કે આખા જુનાગઢમાં જ છે. ચલો હમણાં જાય એક બે કામ પર, પછી મંદિરે વહી જવાનું. એક બે કામ પતાવીને પછી ડાયરેક્ટ વહી જાય મંદિરે. મંદિરે આવી ગયા અને બસ હવે દર્શન કરશું, પછી ફોટા મોટા પાડશું. એટલે જાય આગળ દર્શન કરવા. આમ છે આ સાઈડ મંદિર. ઓલ ઝાડું આવે એટલે નહીં દેખાય તમને. ચિરાગની બધી મેમરી અહીંયા છે, બધી. આ ગાર્ડનમાં આમ બધે એની મેમરી અહીંયા ઘણી બધી છે. કારણ કે અહીંયા ભણતા એટલે. જોવા સામે મંદિર છે અને જઈએ દર્શન કરવા, ફોટા પાડીએ. કા ફોટા પાડશું? ફોટા મોટા પાડીએ અને દર્શન કરી આવીએ. પહેલાં તો દર્શન થાય તો તમને કરાવીશ, બાકી પછી આગળ કરીએ. અડધા પડી ગયા અને જે પાડીએ જ ત્યાં મેડમને પોઝ નથી ખબર એટલે પોઝ ગોતવા બેઠા છે. ફોટા પાડવાના ટાઈમે પોઝ ગોતવા બેઠા છે. મને એમ છે પોઝ ગોતી લે ને તો અંધારું થઈ જાય. અને ગિરનાર જો આમ દેખાય છે, પેલો છે ને આછો આછો એ અને દાતાર છે આ સાઈડ દેખાય. તો મસ્ત વ્યૂ આવે છે. આ સાઈડ મંદિર છે મારી એકદમ નજીક. દર્શન કરી આવ્યા છીએ પણ મેં પછી ત્યાં કાંઈ વિડીયો નથી ઉતાર્યો. તો ચલો એના ફોટા મોટા પાડી દઈએ અને પછી હું પડાવી લઉં. તો ચાલો, થઈ ગયા? ગોતી લીધા પોસ? ફોટા પડાઈ ગયા બધાય મસ્ત મસ્ત. ને લોકેશન અમે આ દિવાલનું ગોઈતું હતું, મસ્ત ફોટા પાડ્યા છે નહીં. તો હવે જઈએ જ. આરતી આગળ થાય એટલે વોશરૂમ જઈ આવીએ પહેલાં, પછી આરતીમાં જઈએ અને પછી ઘરે જાઉં. ગા તો ચલો આગળ જે કાંઈ થાય એ કન્ટિન્યુ બતાવીએ તમને. લીધા અને પછી નીચે અમે અભિષેક કરવા ગયા હતા નીલકંઠ. તો ત્યાં પાસ લેવાનો હોય છે. એમાં એ દાદા મને પૂછતા હતા કે સ્ટુડન્ટ છો કે આવી રીતે મેરિડ કેવી રીતે છો? મેં કીધું હું તો મેરિડ છું, પણ આ બંધ લાગે છે કે નહીં? ના ત્યાંથી એવું હે? ચાલો આમ જ જઈએ. મેં કીધું હું તો મેરિડ છું પણ આમ સ્ટુડન્ટ જેવડી જ છું. મેં કીધું મારું 22 કે 23 રનિંગ જ છે એમ, એવું કીધું એજમાં. તો પછી કે કંઈ નહીં, સ્ટુડન્ટને આપી દો પાસ. અને એ જાણીતાય નીકળ્યા દાદા. તો બસ થઈ ગયું. અને હવે મંદિરની બહારથી કંઈક વસ્તુ લેવાની છે, એક બે લઈ લઈએ પછી જઈએ ઘરે. કેમ? અને ફોટા પાડવામાં અમને બેન બહુ મજા આવી ગઈ, કારણ કે ધરાઈને પાડ્યા છે. એટલે એવું નથી કે આમ ઓછા પાડ્યા કે એવું બધું કંઈ નહીં, મસ્ત વધારે પાડી લીધા છે. તો કાંઈ નહીં, ચાલો જઈએ ઘરે.
આગળ શું છે એ બતાવીએ પછી કાંઈ હોય તો. બાકી પછી કાલ પાછા નવા વ્લોગમાં. મધુરમ ઉતરી ગયા હતા, ત્યાંથી હાલીને જઈએ છીએ ઘરે. અડધું કપાઈ ગયું નહીં હાલવામાં? અડધું, હા અડધું જાજુ બધું તો કહો અડધું પોણું અડધું જ કપાઈ, બાકી છે. અડધું બાકી. આ ગાયઠે ખુલી ગઈ બટેટા લીધા એની. અને બીજું શું લીધું હતું આપણે? શેરડી. હા શેરડી. શેરડી લીધી ને બટેકા લીધા. તો હાલીને જાય ને રાતે ઘરે. આખો દિવસ આપણે ફોટા જ પડ્યા, થાકી જવાય ને પછી. ફોટામાં તો ના થાકી, હજી તે હાલીને થાકી જાય. તો બટેકા લઈ લીધા અને શેરડી ઓલી થેલીમાં જ. તો જાય હવે ઘરે. ફ્રેન્ડ તો ક્યારના ઘરે આવી ગયા અને જમી લીધું. તૈયાર હતું, માસીએ જમવાનું બનાવી રાખ્યું હતું. તો જમીન નવરા થઈને હમણાં મારે રીલ્સ એડિટ કરવાના હતી, એ બધુંય કર્યું. અને પછી વ્લોગ આવડો આજનો છે એડિટ કર્યો. હવે આ લાસ્ટ ક્લિપ જોઈન્ટ કરવાની છે. અને વ્લોગ તો હું જો કે ડેઈલી શૂટ કરીને બીજે દિવસે અપલોડ કરવાનું કરું છું, પણ અહીંયા નેટવર્કનો બહુ ઇસ્યુ છે. મારે ઘરે વાઈફાઈ છે એટલે મારે 4G હોય તો ચાલે નેટ, પણ સ્પેશિયલી નેટ નથી આવતું. એના માટે મેં આજ 5G કરાવ્યું છે, પણ તોય તે નથી આવતું. એટલે ખબર નહીં હવે બહાર નીકળું તો ક્યારેક અપલોડ થઈ જાય છે. આજે ફેસબુકનો બપોરનો અપલોડ થાય છે, બારોબાર જ હતી બધે, તોય અપલોડ નથી થયો. હવે ખબર નહીં કાલ હું કરું કે પછી કલાક દોઢ કલાક તો અપલોડ થતા થાય છે. કાં તો પછી હું બરોડા જઈશ એટલે પછી આવશે વ્લોગ. તો આવશે જેટલા દિવસના બધા બનશે એ બધા, એટલે રાહ જોજો, જોવાની મજા આવશે. રોજે રોજ હમણાં તો રોજે રોજ મોજે મોજ. અને ચલો તો આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા વ્લોગ સાથે. અને અત્યારે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, બાય, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.